કેમ છો મિત્રો? આજનો વિડીયો ખાસ કરીને આશા બહેનો માટે છે. HBNC અને HBYC વિઝિટ. આ વિડીયોમાં આપણે HBNC વિઝિટ ટેકોમાં કઈ રીતે કરવી તેના વિશે જોશું. સૌપ્રથમ મેં આશાનું આઈડી ઓપન કરી રાખ્યું છે ટેકો એપ્લિકેશનમાં. જો આશાનું આઈડી ન હોય તો એકાઉન્ટન્ટ અથવા ઓપરેટરના આઈડીમાંથી નવું આઈડી તમે બનાવી શકો છો. તમારી કામગીરીનું આયોજન ખૂણામાં બતાવેલું છે, જે જમણી સાઈડ ખૂણામાં, તેમાં જઈને તમારે બધા એરિયા સિલેક્ટ કરી શકો છો અને પછી આગળનું બટન આપી દેવાનું. ત્યારબાદ તમારે અહીં સામે તમારી HBNC એટલે કે હોમ બેઝ ન્યૂબોર્ન કેર આવી જશે. તેના પર ક્લિક કરીને તમારે જેટલી વિઝિટ ડ્યુ હશે તે તમારી સામે આવી જશે. આપણને ખબર છે કે HBNCની 6 વિઝિટ અને હોમ ડિલિવરી હોય તો 7 વિઝિટ આવે છે. જો લોકેશન સર્વિસ માગે તો તેમાં બરાબર આપીને તમારે લોકેશન ઓન કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ તેનું નામ, હેલ્થ આઈડી, આધાર નંબર કાઢેલો હોય તો આ બધું માતાની ડિટેલ્સ અહીં બતાવે છે, બરાબર. તેમાં સભ્યની સ્થિતિમાં જઈને તમારે મુલાકાત થયેલ છે, મૃત્યુ થયેલ છે અને ત્રીજો ઓપ્શન, 3 ઓપ્શન આપેલા છે, સ્થળાંતર થયેલ છે. તો મૃત્યુ થયેલ છે અને સ્થળાંતર થયેલ છે તે તમારે સિલેક્ટ કરવાનું નથી. તે તમારે તમારા ANM બેન પર છોડી દેવાનું રહેશે. તમારે મુલાકાત થયેલ છે અને કરીને આગળ વધી જવાનું છે. પછી તમને પૂછશે કે શું તે હાજર છે, તો હાજર આપવાનું રહેશે. અહીં તમારે મોબાઈલ નંબર જો સાચો બતાવતા હોય તો કોઈ વાંધો નહીં, આગળ વધી જવાનું. ખોટો બતાવતા હોય તો સુધારી દેવાનું, એકવાર પૂછી લેવાનો મોબાઈલ નંબર. હવેના ઓપ્શન સેક્શન એ છે, તેમાં તમારે બહેનને પૂછવાનું છે કે તમે કેટલી વાર ખાઓ છો. અહીં તો આપણે ખોટા આન્સર આપવાનો પ્રયાસ કરશું તો શું જે જવાબ આપે છે ટેકો તે જોશું. જેમ કે આપણે અહીં લખશું કે ઓફિશિયલી બધા સવાર, બપોર, સાંજ 3 ટાઈમ ખાતા હોય તો બહેનને કહેવાનું કે 4 ટાઈમ ખાવાનું. તમારે સાંજે અને રાત્રે પણ ખાવાનું છે, બરાબર. તો અહીં 4નો આંકડો લખવો જોઈએ અને બહેનને સમજાવવાનું કે 4 વાર ખાવાનું છે. ડિલિવરી બાદ બ્લીડિંગ થોડું થતું હોય છે, તો એ માટે પેડ રાખવાના હોય છે. 24 કલાકમાં કેટલા પેડ અથવા કપડાં બદલ્યા તે અહીં લખવાનું છે. ઓછા પેડ બદલ્યા હોય તો સારી વસ્તુ છે. વધારે પેડ બદલ્યા હોય 5થી વધારે, બરાબર, તો અહીં તમે 5થી વધારેનો આંકડો લખશો તો તમને કહેશે કે તમારે આગળ મેડિકલ ઓફિસરને જાણ કરવી જોઈએ, હોસ્પિટલે રિફર કરવું જોઈએ. પછી તમને પૂછશે કે બાળકને હુંફાળું રાખવામાં આવે છે કે નહીં, હા કે ના, બરાબર. તો તેમાં તમારે હા રાખવાનું, અથવા તો જો હુંફાળું ના રાખતા હોય તો તમારે ના લખો તો તમને સમજાવશે કે તમારે જે તે બહેનને સમજાવવાનું છે બાળકને કઈ રીતે લપેટવું. પછીનો પ્રશ્ન છે કે તમે એટલે કે સગર્ભા બાળકને 24 કલાકમાં કેટલી વાર સ્તનપાન કરાવે છે. જો આપણે ઓછી વાર લખશું, 8થી ઓછી વાર, તો તમને ચોખ્ખું દેખાડશે જવાબ કે 8થી ઓછું આપે છે, તો તમારે તેને સમજાવવાનું છે સગર્ભાને કે દર 2 કલાકે સ્તનપાન કરાવે, બરાબર. પછી પ્રશ્ન છે કે બાળક બિનજરૂરી રડે છે કે નહીં, હા કે ના. પછી બાળક 24 કલાકમાં કેટલી વાર પેશાબ કરે છે, બરાબર. આમાં પણ જો ઓછી વાર પેશાબ કરતો હોય તો તમારે તેને સ્તનપાન કરાવવાનું વધારે કહેવું પડે, બરાબર. એટલે કે બાળક સરખું રીતે સ્તનપાન કરતો નથી, તેનો મતલબ એવો થાય. પછીનો પ્રશ્ન છે કે શું તમને ડિલિવરી પછી તાવ આવ્યો હતો, તો સગર્ભા હા કે ના આપશે, તે તમારે અહીં લખવાનું રહેશે. અને જો ના આપશે તો પણ પછી કોઈ આપણને એમાં જવાબ નથી આપતા. પછી સેક્શન B છે, તેમાં પણ આપણે માતાની તપાસ કરવાની છે. તો અહીં તૂટી ગયું નથી એવું લખવાનું નથી, થર્મોમીટર આપણી પાસે હોવું જ જોઈએ. ટેમ્પરેચર અહીં ફેરનહીટમાં લખવાનું છે. જેમ કે 97.2 આવે તો ઉપર 97 લખવાનું અને નીચે 2 લખવાનું. નોર્મલ ટેમ્પરેચર 97થી 99 વચ્ચે હોય છે. પછીનો પ્રશ્ન છે યોનિમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અથવા ટાંકામાંથી રસી આવે છે કે નહીં. અહીં આપણે દરેક વસ્તુ ખરાબ લખવાનું કરશું, એટલે આપણને છેલ્લે શું પ્રશ્ન ટેકો શું આપણને કહે છે તે આપણે જોવા માગીએ છીએ, બરાબર. અહીં ના લખ્યું છે. પછીનો પ્રશ્ન છે સ્તનપાન આવતું નથી કે ઓછા પ્રમાણમાં આવે છે. જો ઓછા પ્રમાણમાં આવતું હોય તો આપણે હા લખશું. તો અહીં લખશે કે સ્તનની ડીટડી તપાસોને તેને બહારની તરફ લઈ જવા માટે માતાને સમજાવો. બીજો કોઈ પ્રશ્ન હોય તો અહીં આપણે લખી શકીએ છીએ, બરાબર. જેમ કે આપણે એક ટીક કરીએ તો અહીં તમને સમજાવે છે કે યોગ્ય સાફ સફાઈ કરવાની, દુખાવો સોજો હોય તો પેરાસિટામોલ દવા આપી અથવા તો PHC પર મોકલી દેવાના. મુલાકાત દરમિયાન તમને આટલા ચિહ્નો, જોખમી ચિહ્નો જોવા મળે. આપણે દરેકમાં ના ખરાબ વસ્તુ તે ટીક કરી છે, જેના કારણે અહીં છેલ્લે બતાવે છે. પછીનો સેક્શન C છે, તેમાં બાળકની ડિટેલ છે. શું બાળક જીવિત છે, તેમાં હા આપીને આગળ વધવાનું રહેશે. આગળ આપશો એટલે બર્થ રજિસ્ટ્રેશન નંબર માગશે, તેમાં કંઈ નહીં લખો તો પણ આગળ જઈ શકાશે. પછી આંખનું વાત કરે છે, આંખ કેવી છે. જાણે કે ઘણા બાળકોની આંખ ચોંટી ગયેલ છે, આપણે એવું લખીએ તો તેને ગંભીરતા સમજાવીને PHC પર રિફર કરી દેવાનું. વજન કાંટો ઉપલબ્ધ હોવો જોઈએ, બરાબર. અને તમારે જેટલું વજન આવે તેવું કિલોગ્રામ અને ગ્રામમાં લખી દેવાનું. તાપમાન માપવાનું છે, બરાબર. જેટલું તાપમાન આવે તેવું પોઈન્ટમાં પણ લખવું. પછી ત્વચા તાપ માપવા જોવાની છે. ત્વચા પીળી દેખાય, જેવી તમને ફોટામાં દેખાડી છે તેવી દેખાય તો તમારે બાળકને રિફર કરવા માટે સમજાવવાનું કે દવાખાને ડૉક્ટરને બતાવતા હો. પછીનો પ્રશ્ન છે બાળકના અંગો ઢીલા છે અથવા બાળકની હલનચલન પ્રક્રિયા ધીમી છે. ધીમું હોય નહીં. અહીં ના સાચો આન્સર છે, પરંતુ આપણે હા આપીશું, ખરાબ આન્સર આપીએ છીએ. નીચેનો પ્રશ્ન છે બાળક બિલકુલ ધાવણ લેતું નથી અથવા અસરકારક ચૂસતું નથી. તેમાં પણ જવાબ ના જ આવે, પરંતુ આપણે અહીં હા આપીને ખરાબ આન્સર ટીક કરીશું.
પછીનો પ્રશ્ન છે બાળક રડવું નબળું છે તેમાં પણ હા કે ના આપશું. પછી જો આવું ફોટો તમને દેખાડેલો છે એવું પેટ દેખાતું હોય તો અહીં હા આપવાનું રહેશે, ના દેખાતું નોર્મલ દેખાતું હોય તો ના આપવાનું રહેશે. પછી શ્વાસની ગણતરી કરવાની છે. શ્વાસની ગણતરીમાં તમારે અંદાજિત શ્વાસ 30થી 60 હોય છે નોર્મલમાં, આપણે અહીં એબનોર્મલ 25 લખીએ અને આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન છે જો આવું ડૂટીમાં કંઈ દેખાતું હોય પરુ જેવું અથવા લોહી પડતું હોય તો તેમાંથી અહીં ટીક કરવાનું રહેશે. બાળકને ચેપ જેવું લાગે છે તો હા આપવાનું રહેશે. અહીં જેટલા આપણા જોખમી ચિહ્નો છે તે છેલ્લે લખેલા આવી જશે. અહીં બાળકનો અને માતાનો ફોટો પાડીને એક અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આગળના બટન પર માહિતી મોકલી દેવાની છે અને રિફ્રેશ કરી દેવાનું. વિડીયો સારો લાગે તો લાઇક કરો. તમારા દરેક આશા બહેનોને વિડીયો મોકલી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.